કચ્છ જિલ્લામાં રમતવીરો માટે ગ્રાઉન્ડની કમી મોટી સમસ્યા છે, ત્યારે ભુજની લાલન કોલેજના વિશાળ ગ્રાઉન્ડને વિકસાવવાની કામગીરી હાલમાં હાથ ધરવામાં આવી છે। આ કોલેજના પ્રિન્સિપાલ શ્રી રાવલના માર્ગદર્શન હેઠળ આ કામગીરી કરાઈ રહી છે। આમ તો આ ગ્રાઉન્ડ કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ જ્યારે લાલન કોલેજને નવેસરથી બનાવવામાં આવી ત્યારે જ કોલેજને મળેલ છે, પણ તેનો અત્યાર સુધી વિકાસ કરાયો ન હતો, જેના કારણે રમતવીરો તેનો યોગ્ય ઉપયોગ કરી શકતા ન હતા। આ ગ્રાઉન્ડ એ કચ્છનું ઘણું જૂનું ગ્રાઉન્ડ છે, જેના પર વર્ષો પહેલા કોલેજ કક્ષાની તથા અન્ય અનેક મોટી ક્રિકેટ ટુર્નામેન્ટ પણ રમાતી હતી, પણ છેલ્લા થોડા વર્ષોમાં આ ગ્રાઉન્ડનો યોગ્ય વિકાસ થયો ન હોવાના કારણે આ ગ્રાઉન્ડ પર આ પ્રકારની કોઈ સ્પર્ધા યોજી શકાતી ન હતી। આ કોલેજના વર્તમાન પ્રિન્સિપાલ શ્રી પરેશ રાવલ આ જ કોલેજના માજી વિદ્યાર્થી રહી ચૂક્યા છે અને આ ગ્રાઉન્ડની જાહોજલાલીના તેઓ સાક્ષી રહી ચૂક્યા છે, ત્યારે આ ગ્રાઉન્ડની જાહોજલાલી ફરીથી પ્રસ્થાપિત થાય તે હેતુથી તેમણે આ પ્રયાસો શરૂ કર્યા છે। લાલન કોલેજના આચાર્ય શ્રી પરેશભાઈ રાવલે આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। લાલન કોલેજની સ્થાપના સાથે જ આ ગ્રાઉન્ડ અમને મળેલું છે, એને માત્ર ડેવલપ કરવાની પ્રક્રિયા કરી રહ્યા છે। આજના સમયે યુવાધનને એક બાજુ રમત શરીરને કેળવવાનું છે ને એક બાજુ મનને કેળવવાનું છે, આ બે બાબતોને સાંકળી લઈને રમતો બધી એ લોકો ભોગવી શકે, એટલે આ જે છેલ્લા 10-15 વર્ષથી આ ગ્રાઉન્ડ જે ઉપયોગમાં લેવાતું નહોતું, હું આ કોલેજનો જ વિદ્યાર્થી હતો ત્યારે દર વર્ષે કોલેજની અને યુનિવર્સિટીની ટુર્નામેન્ટ અહીં ક્રિકેટ ગ્રાઉન્ડ તરીકે આ કોલેજના આ જ ગ્રાઉન્ડમાં થતી હતી, પરંતુ ભૂકંપ બાદ કોઈ પણ કારણસર એ નિષ્ક્રિય રહ્યું હતું। ફરીથી અમે એને સક્રિય કરી રહ્યા છીએ અને આ વખતે વધારે સારી રીતે કરવા જઈ રહ્યા છીએ।